નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનોના લીધે હંમેશાથી ચર્ચામાં રહ્યા છે। નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોએ નહીં પરંતુ રાજકારણીઓએ ઊભી કરી છે। ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરીફાઈ ચાલી રહી છે। સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે। જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ। આ પ્રક્રિયા પોતાનાથી શરૂ કરવી જોઈએ। નીતિન ગડકરીએ જાતિના રાજકીય હથિયાર તરીકે ઉપયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે સાચા અર્થમાં સામાજિક ઉત્થાનની જગ્યાએ ચૂંટણી લાભ ખાટવા કૃત્રિમ રીતે વિભાજન પેદા કરવામાં આવે છે। ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતમાં જાતિ અને પછાતપણાના મુદ્દાઓએ રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે। તેમણે નેતાઓ પર આક્ષેપ કર્યા કે તેઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે સામાન્ય જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે। તેમણે કહ્યું કે આનાથી સમાજમાં એકતાને બદલે વિખવાદ વધ્યો છે। ગડકરીએ ઉમેર્યું કે જો નેતાઓ જાતિની રાજનીતિ છોડી દે તો લોકો આપોઆપ એકબીજા સાથે સંવાદિતામાં જીવવા લાગશે। ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે સાચા નેતૃત્વને પોસ્ટરો કે જાહેરાતોની જરૂર નથી હોતી। રાજકારણ સ્વ પ્રમોશન કરતાં સમાજ સેવા પર આધારિત હોવું જોઈએ। નેતાઓ ચૂંટણી લાભ માટે પોતાના સમુદાયોને વધુ પછાત સાબિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે। ગડકરીએ કહ્યું કે મેં ચૂંટણી લડી અને લોકોને સ્પષ્ટ કહ્યું કે હું મારી શરતો પર રાજકારણ કરીશ, ભલે તેઓ મને મત આપે કે ન આપે। મારી ફરજ એ છે કે હું કોઈ પણ પક્ષપાત કે સમાધાન વિના બધાના વિકાસ માટે કામ કરું।